ભાઈ આજે કઈ તમે આવ્યા એ પહેલા ઉદ્ઘાટન થઈ ગયું, શું છે આખી કોઈને કોઈ આમંત્રણ દેવામાં કે સતી રહી ગઈ હોય, કોઈ માણસની ક્યારેક ભૂલ પણ થતી હોય છે અને કદાચ સમજવા ફેર હોય તો સમયને હિસાબે કદાચ ને થોડું વહેલું થઈ ગયું હોય. ભાઈ તો સોમનાથ બાપાનું સાનિધ્ય છે અને સોમનાથ બાપાની આ પવિત્ર ભૂમિ છે અને ધ્યાન દોરવું એ નૈતિક જવાબદારી છે અને ધ્યાન દોર્યું છે. બાકી એની અંદર આજે પણ એટલી જ અહીંયા લાગણી જોડાયેલી છે, આવતીકાલે છે અને ભૂતકાળમાં આ જ મેળાનું આયોજન પણ હું મારા ખર્ચે લાઈવ પ્રોગ્રામ કરીને સોમનાથ દાતાના આશીર્વાદથી કરતો હતો. એટલે આ મેળામાં સરસ રીતે લોકો બધા મેળાનો આનંદ માણે, સોમનાથ દાદાના દર્શન કરે અને આ તો આપણી પવિત્ર ભૂમિ છે અને મારું પોતાનું ગામ છે એટલે મારે એમાં કંઈ વધારે કહેવાની જરૂર નથી. સતી કોઈ પણ માણસની રહેતી હોય છે. આ વર્ષે વરસાદના કારણે આ મેળો મોડો યોજવો પડ્યો છે અને આ મેળાનો આજે શુભારંભ કર્યો છે. કલાકારો કેટલા હશે? ખાસ કરીને આ મેળામાં કીર્તિદાન માયાભાઈ આહિર, સત્વના ત્રિવેદી, બહાદુર ગઢવી, હિતેશ અંટાળા જેવા અનેક ખ્યાતનામ કલાકારો આ મેળા દરમિયાન પોતાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પીરસશે. મેળો બહુ જ સરસ છે અને આવો મેળો તો લગભગ ગુજરાતમાં આપણે ક્યાંય જોવા નથી મળતો, એટલો મસ્ત મેળો છે અહીંયાનો. કેટલા વર્ષથી મેળાની મોજમાં આવો છો અને શું આજે? અમે આ 10 વર્ષથી મેળાની મોજ માણીએ છીએ. આજે મેળાની અંદર ખાસ કઈ કઈ વસ્તુ છે તમને આપણે દેખાઈ રહી? એમાં હસ્તકલા, આ કુટીર મેળો, જે બધી આ લોકો બધા જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી આવીને જે સેલ કરે છે એ બધી વસ્તુ બહુ જ રિઝનેબલ અને બહુ જ સરસ વસ્તુ છે, જોવા જેવી ને લેવા જેવી. અમે સોમનાથ જે હર વર્ષે કાર્તિકી પૂર્ણિમાનો મેળો થાય છે એમાં એન્જોય કરવા માટે થઈને આવ્યા છે. મેળો હર વર્ષે તો કાર્તિકી પૂર્ણિમાનો થતો હોય છે પણ આ વખતે વરસાદને કારણે થઈને થોડું લેટ થયું છે એટલે ખૂબ સુંદર મેળાનું આયોજન છે. 1995 થી કેશુબાપા વખતથી આ મેળો ચાલુ છે અને આ મેળાની ખૂબ સુંદર વ્યવસ્થા ખૂબ સરસ હોય છે. મહિલાઓ માટે હસ્તકલાનું એક અલગથી ડ્રોમ બનાવેલો છે અને મહિલા પોલીસની સુરક્ષા પણ ખૂબ સારી છે.